આજે આપણે એક એવા સૂર્યના આભા મંડળમાં પ્રવેશ કરીએ કે જ્યાં આપણે બળતરાનું શમન થાય. જી હા, અહીં દાઝવાનો તો કોઈ ડર જ નથી. અસાર સંસારના મિથ્યા પ્રલોભનો અને દાવ પેચોથી જખમી થયેલા આપણા મનને આ પ્રખર સૂર્યના કિરણો દ્વારા સારવાર પ્રાપ્ત થશે. એ અલૌકિક સૂર્યનું નામ છે કૃપાનિધાન શ્રીમદ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રી ગોસાઈજી. શ્રી ગોસાઈજીના નામરૂપી સૂર્યના પ્રકાશથી ભક્તોના હૃદયનો અંધકાર દૂર થાય છે. આપ શ્રીનું પ્રાકટ્ય નીચ ભક્તોના ઉદ્ધાર અર્થે છે. પ્રભુ પોતાની ઈચ્છામાં આવે એવું કરવાવાળા છે અને સર્વ સામર્થ્યવાન છે. એવા સામર્થ્યવાન શ્રી હરિ આપણું ધ્યાન રાખવા માટે, આપણું હિત કરવા માટે, આપણને માર્ગદર્શન આપવા માટે વારંવાર પ્રગટ થતા રહે છે. એવી જ રીતે એકવાર આજથી 486 વર્ષ પહેલાની આ વાત છે. અગ્નિની જ્વાળામાંથી નીકળેલો તણખો પણ અગ્નિ સ્વરૂપ જ હોય છે. વિદ્યાની સરિતામાંથી ભરેલા ઘડા પણ વિદ્યા સ્વરૂપ જ હોય છે. અગ્નિમાંથી ગમે એટલા તણખા નીકળે તો પણ એ અગ્નિ ઓછો નથી થતો. સરિતામાંથી ગમે એટલા ઘડા ભરો તો પણ એ સરિતા સુકાતી નથી. આ બધા સિદ્ધાંતોનું મૂળ છે પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ જ નીકળે અને છતાંય પૂર્ણ તો પૂર્ણ જ રહે અને નીકળેલા તમામ પૂર્ણો પણ પૂર્ણ જ હોય. વાત છે કૃપા નિધાન શ્રીમદ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રી ગોસાઈજીની. ભગવદ ઈચ્છાને માન આપીને શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ કાશીમાં મહાલક્ષ્મી નામની કન્યા સાથે વિવાહ કર્યો. અને કાશીથી થોડે દૂર અડેલ ગામ પાસે દેવઋષિ ગામમાં નિવાસ કર્યો. ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીએ નજીકના ચરણાટ ગામમાં નિવાસ કર્યો. ત્યાં અદ્ભુત સૃષ્ટિ સૌંદર્ય હતું. આ ગામમાં વામન ભગવાનના ચરણાર વિંદના ચિહ્નો હતા. તેથી એનું નામ ચરણાટ અથવા ચરણાદ્રી પડ્યું હતું. પ્રાકૃતિક સૌંદર્યનું રસપાન કરતા કરતા એકાંતમાં શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીનું લેખન કાર્ય કરાવતા. બીજી બાજુ ગંગાજીને કિનારે બેસીને બટુક નામના એક રામાનુજી પંડિત 12 વર્ષથી નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરતા હતા. એક સમય ગંગાજીમાંથી શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પ્રગટ થયું. એ સ્વરૂપે બટુક પંડિતને આજ્ઞા કરી કે બટુક પંડિત, 1 મહિના સુધી તો અમારી સેવા કરજે. પછી અમે કહીએ ત્યાં અમને પધરાવી આવજો. આમ બટુક પંડિતે ભગવદ આજ્ઞા પ્રમાણે 1 મહિના સુધી એ સ્વરૂપની સેવા કરી. મહિનો પૂરો થયા પછીની રાત્રે શ્રી વિઠ્ઠલનાથજીએ બટુક પંડિતને આજ્ઞા કરી કે અહીંથી 3 કોસ દૂર ચરણાટ ગામ છે. ત્યાં આચાર્ય શ્રી મહાપ્રભુજી બિરાજે છે. અમને એની પાસે લઈ ચાલ. ત્યાં જઈને કહેજે કે શ્રી ઠાકોરજી આજ્ઞા કરીને પધાર્યા છે. તેઓ તરત અમને પધરાવી લેશે અને તારા પર બહુ પ્રસન્ન થશે. બીજા દિવસે બપોરના સમયે બટુક પંડિત શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપને ચાંપીજીમાં પધરાવી મસ્તક પર ધારણ કરીને શ્રી મહાપ્રભુજીના નિવાસ સ્થાને પહોંચી ગયા. આવો આવો બટુક પંડિત, પધારો. શ્રી મહાપ્રભુજીએ સહર્ષ શ્રી વિઠ્ઠલનાથજીને પોતાને ત્યાં પધરાવ્યા અને બટુક પંડિતનો યથોચિત આદર સત્કાર કર્યો. એ જ સમયે શ્રી મહાપ્રભુજીને ગૃહે શ્રી મહાલક્ષ્મી બહુજીની કુખે બીજા પુત્રનું પ્રાકટ્ય થયું. શ્રી મહાપ્રભુજીએ ભાવ વિભોર થઈને કહ્યું કે બટુક પંડિત,
અમારે ઘરે સેવ્ય અને સેવક એમ બંને ભાવથી આજે શ્રી ઠાકોરજી પ્રગટ થયા છે. હા હા બટુકજી,